जय माताजी मित्रों, केम छो बधाय मजामां ने? तो आपणे पण मजामां ज छीए ने। जो आपणे आपणो सामान लई अने आवी जशे आपणे भाग्यामां, कारण के आपणे 2-3 दिवस था कपा वीणता था आपणे आ वाડીए, तो कपा आपणे थोड़ोक रही जशे એટલે વીણવા આવ્યા છે। અને રોહિત પણ હાલ્યા આવે છે। જો અત્યારમાં હાલ્યા આવે, જો ફોન ધ્યાનમાં હોય, ફોન તો એનું જો જો ફોન નાખ્યો, ધ્યાન ફોનમાં હોય ને એટલે આવું બધું થાય। આપણે કપા તો થોડોક રહી ગયો છે એ વીણવાનો છે, પણ આપણે ભાગ્યમાં થોડુંક જીરું પણ વાવ્યું છે અને આપણે ત્રીજું પાણ પણ પાઈ દીધું છે, એટલે આપણે જોવા તો ગયા જ નથી હજી। તો હાલો આપણે જરીક જોતા આવી। અને જો અમારે આવો જ કપા તોડ્યો હતો, પણ અમે 2 દિવસ દાડિયા રાખ્યા એટલે વીણાઈ ગયો। અને આ તો છે બીજા ભાઈને એનો। તો હાલો આપણે જરીક જીરામાં આંટો મારી આવી। જીરું દેખાય છે કે હજી નથી દેખાતો આપણને કાંઈ પણ ખબર નથી, વાવ્યા પછીનું આપણે આવ્યા જ નથી જોવા। તો હાલો આપણે જરીક જીરું જોઈ આવી અને પછી આપણે કપા રહી ગયો છે એ કપા વીણી નાખવી। એટલે આપણે જીરામાં પૂજી ગયા છીએ અને જીરું તો હજી આપણે એટલું બધું આમ નથી દેખાતો, આમ ઝીણી નજરેથી જોઈ તો હજી કોટા કાઢી ગયા છે, પણ વિડીયોમાં તો હજી આપણે દેખાડ્યા જેવું નથી ઉગ્યું। ક્યાંક ક્યાંક હજી છોડવા દેખાય છે, હજી બહુ નથી ઉગ્યું, ઉગતું આવે છે ને એવું છે। તો આપણે વિડીયોમાં તો ઉગે પછી જ બતાવવાનું થાય, કારણ કે હજી તો બહુ નથી દેખાતું। તો એ જો હાલો આપણે જોઈને દેખાડી, દેખાય તો વિડીયોમાં બીજો આવું આવું ક્યાંક ક્યાંક દેખાય છે, એમ તો હજી પારું પારું જ દેખાય છે આવા છોડવા જો। ને હજી જો આકડિયા ને એવું છે એટલે બહુ નહીં દેખાય, પણ આપણે થોડોક એ 2 છોડવા છે એને આપણે નજીકથી દેખાડી દઈએ। તો આવું કાંક જીરું ઉગ્યું છે અને હજી ઉગતું આવે છે, હજી ઝાઝું નથી ઉગ્યું। તો આપણે ઉગે પછી જ એને ફાઇનલી દેખાડશું। જો આમ પોપડામાંથી બહાર નીકળે છે, ઘણું બધું વાવ્યું છે, 4-4.5 વીઘાનું વાવી દીધું છે। લગભગ 2-3 દિવસમાં તો ઘણું ખરું બહાર નીકળી જાય છે। પાયેલું છે એટલે આમ તો કાંક તો માથે થોડોક શું કહેવાય કે આમ રેપને એવું સડી ગયું હોય, એટલે અત્યારમાં તો અમથી ઓછું દેખાય, અને હવે તડકી નીકળશે એમ આપણે સારું દેખાય એમ। તો જો કે અમને તો ઘણું દેખાય જ છે, પણ વિડીયોમાં નથી દેખાડાય એમ, કારણ કે નથી દેખાતું બહુ, એટલે આપણે નજીકથી 2 છોડવા દેખાડી દીધા। અને હવે આપણે ઉગી જશે અને કેરા લીલકાવા મળે પછી આપણે દેખાડશું। તો હાલો હવે આપણે કપાસ વીણવા જવાનું છે, ત્યાં જાવી। અને જો આ 2 કટકીમાં આજે પણ આપણે ઘઉં વાવવાના છે સુખાભાઈ વાળીમાં। આમાં જોયું હોય તો કપાસ ને, કારણ કે ખડ ને એવું બધું બહુ હતું ને, આપણે કપાસ વીણી અને આ 2 કટકી આ ઉપલી અને નીચલી ખેંચી નાખી છે। અને એમાં આજે અત્યારમાં વાવવા આવે, ઘઉં વાવવાના છે 2 કટકીમાં, આવે અત્યારમાં આવે કે પછી બપોર પછી આવે એ તો હવે આપણને ખબર નથી, પણ આપણે કપા વીણી રેવી કાં ખબર પડી જશે ક્યારે વાવવા આવે। જ્યારે આવે ત્યારે આપણે બિયારણ ને એવું બધું તૈયાર જ છે। તો હાલો હવે આપણે પાછા ધીમે ધીમે હતા ને એને હાલ્યા જાય। હાલો હવે આપણે પાછા ઠેકાણે પૂજી જશે ને આપણા વસ્ત્રો પહેરી અને હવે આપણે કપા વીણવા અહીંયા છે। બુશર્ટ ને એવું તો આપણે પહેરી લીધું છે, પણ પેન્ટ ને એવું પહેરવાનું છે। અને રોહિતને એમ છે કે મને બીવરાવવા માટે એ આ કપામાં હંતાણા છે, પણ હું તો આગેથી ને એને હંતાતા ભાળી ગઈ છું। તો જો અહીંયા કપામાં મને બીવરાવે બહુ જ્યારે હોય ત્યારે, એટલે જો અહીંયા કપામાં મને બીવરાવવા માટે એ હંતાઈ ગયા છે। તો આપણે પણ એને હવે બીવરાવી, જો દેખાય છે એ રીતના એ હંતાણા હતા, પણ હું અગાઉથી ને ભાળી ગઈ હતી એટલે એનો પ્લાન બગડી ગયો। હવે કાંઈ એનો પ્લાન સક્સેસફુલ નથી ગયો બીવરાવવાનો। હવે હું કાંઈ બીવી એમ નથી, જો નીકળી ગયા બહાર। તો હાલો હવે આપણે રહી જશે કપા ફટાફટ વીણી નાખશું ને, અને પછી બપોર સુધીનો છે થોડોક રહી જશે, પછી બપોર પછી આપણે આરામ। બપોર પછી ઘરે રહેવાનું શું વાવવાના ઘઉં કે શેણા? હજી ઘરની વાડી પાસે ભાગ્યું છે ને 8 ખેંચી છે, ત્યાં પણ આપણે 8 વીઘાના શેણા કરવાના છે, એટલે ત્યાં શેણાની એવું વાવવા આવવાના છે। અને અહીંયા આપણે આગળ 2 કટકી દેખાડી હતી આ કપાસની વલપા, ત્યાં આપણે ઘઉં વાવવાના છે, એટલે ત્યાં ઘઉં વાવવા આવવાના છે। અને ઘરની વાડીએ તો આપણે શેણા વાવ્યા પછી તો આપણે ગયા જ નથી, દાડિયા હતા એટલે અહીંયા સીધા વહી આવતા હતા ડાયરેક્ટ,
મારા હાહરા છે એ ગાને એવું દોઈ આવતા હતા. તો હાલો હવે આપણે આજ બપોર પછી ઘરની વાડીએ જવાનું છે. તો કેટલા દિવસ પછી આજ ઘરની વાડીએ જવાનું છે એટલે મજા પણ આવશે ને બધી આટો પણ મારશું. કા સેણા બેણા કેવા કોઈ જશે એમ? કા હાલો ઘરની વાડીએ જશ એવું છે. જો અહીંયા કપા વીણવાનું એમ કે છે તો હાલો તમને વીણ નાખો એટલું તો હું ઘરની વાડીએ વહી જાવ આટો મારવા. એકલા તો જો એ કાંઈ કરે નહીં એટલે હાલો આપણે હવે હાર ઘડીક ફટાફટ કપા વીણાઈ નાખીએ. ફાઇનલી આપણે સવારમાં કીધું હતું કે આપણે કપા રહી ગયો છે વીણવા આવ્યા છીએ. તો જો આપણે કપા પણ વીણાઈ ગયો છે. 11:30 થયા તે આપણે કપા વીણાઈ ગયો હતો અને આ 2 પોટકા કપા નીકળ્યો. અને આપણે જે કટકી દેખાડી હતી એમાં વાવવા પણ આવી ગયા હતા 10 વાગ્યા કા, એટલે એમાં વવાઈ પણ ગયું છે. અને રોહિતને એને સરસ મજાની દવા છાંટવાને જો 2 ભાઈએ શરૂ કરી દીધું છે. અહીંથી બહુ દેખાશે તો નહીં. અને એક કટકામાં તો દવા છાંટી અને પાણી પણ શરૂ કરી દીધું છે. અહીંથી કાંઈ એટલું બધું દેખાશે નહીં. જો આમ પાણી દેખાય જો આ જગ્યાએ રોહિત પણ હાલ્યા આવે છે. ઝાખું દેખાશે આપણે. તો હવે આપણે બપોરાનો ટાઈમ થઈ જશે તો ભાત પણ આવી જશે તો આપણે બપોરાની એવું કરી લેવી. તો ફાઇનલી જો આપણા બપોરા થઈ જશે અને આપણે ચા પણ મૂકી દીધો છે. કાંક સરસ મજાનો ચા બને છે વાડીએ. તો હાલો બધા ચા પીવા. આખા દૂધની જો કડક ચા બની ગઈ છે. તો હવે આપણે બધાને ચા પાકી ગયો છે એટલે આપણે બધાને ચા પાઈ દઈએ. અને આજે તો આપણે હવે થોડીક હળવાશ છે. કપાસ વીણાઈ ગયો છે એટલે હવે રોહિત નહીં તો દવાને પાણીનું એને એવું કામ કરે છે ને આપણે ખડબડ વાટશું એવું કામ કરશું.